26 જાન્યુઆરી 2001 આજે ભારતનો ગણતંત્ર દિવસ હતો. દિલ્હીના રાજપથથી માંડીને શાળાઓ અને મહોલ્લાઓ પર્યંત સમગ્ર દેશ આજે રાષ્ટ્રભક્તિના કાર્યક્રમમાં રત હતો. આજે સમગ્ર ભારત જ્યારે પોતાના દૈનિક ક્રમમાં ડૂબેલું હતું, ત્યારે વિશ્વના ઇતિહાસમાં ખૌફનાક ગણી શકાય એવી ઘટનાઓમાંની એક ઘટના ઘટી ભારતના પશ્ચિમ છેડે. સ્થળ હતું ગુજરાત રાજ્ય અને સમય હતો સવારે 8:45 વાગ્યાનો. ઉપર નીચે બધું એવી રીતે એક સાથે હલતું. રૂજારી એટલી બધી હતી જાણે હમણાં જ ધરતી ફાટી જશે. એટલી બધી ગભરામણ થઈ ગઈ હતી કે શું કરવું એવું કઈ સૂચતું જ નહોતું. ધડ ધડ એટલું બધું અવાજ આવતું હતું ને કે જ્યારે મારી બાજુમાં જ બોમ્બ ફૂટ્યો ને એવો મને લાગતું. મેં ઉપર જોયું તો 6 થી 8 ઇંચની ઉપર સીલિંગમાં તિરાડ પડી ગઈ હતી. જાણે એમ લાગ્યું કે એ તિરાડ અમારી આખી બિલ્ડિંગને હમણાં ઘડી જશે. એ વખતે કશું લીધા વગર ગભરાતા દોડતા સીધા જ બહાર નીકળી ગયા. બારે જોયું તો લોકો આમથી તેમ દોડતા હતા. લોકોની ચીચિયારીઓ સંભળાતી હતી. બીજા માળેથી અમે નીચે કૂદ્યા અને અમને ખબર જ નહીં કે અમે ક્યાં પડ્યા હતા. જાણે એવી અનુભૂતિ થતી હતી કે ભુજ આખું જ ખલાસ થઈ ગયું છે અને શૂન્ય બની ગયું છે. गुजरात के कच्छ में भूकंप के झटके एक मलबे के ढेर में तब्दील हो गए. The earthquake in India has made headlines around the world. Stadt Gujarat. Aus der Luft können die Piloten lesen. Touch. At 8:46 a.m., Gujarat changed forever. આ 7.7 રિક્ટર સ્કેલના ભૂકંપનું એપિસેન્ટર હતું ભુજ નજીકનું ભચાઉ નગર. આ ભૂકંપે ભુજ અને આસપાસના વિસ્તારોને સંપૂર્ણપણે તહેસ નહેસ કરી નાખ્યા. સતત 110 સેકન્ડ સુધી ચાલેલા આ કંપનથી ધરા ધ્રુજી, ઇમારતો હલી, વ્યવસ્થાઓ ખોરવાઈ, અફડાતફડી મચી ગઈ. જોતજોતામાં સમગ્ર ભુજ ધરાશાયી થઈ ગયું. ભયંકર તબાહી મચી ગઈ. આખું શહેર જાણે ઈંટો અને પથ્થરોનો ઢગલો બની ગયું. હજારો લોકો કાટમાળ નીચે દટાઈ ગયા. જ્યાં જુઓ ત્યાં દોડાદોડી, ચીચિયારીઓ અને રુદન. ચારે કોર ભીતિ. ભુજની મોટામાં મોટી હોસ્પિટલ GK જનરલ હોસ્પિટલ, જેમાં 249 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા, ભૂકંપના ઝાટકાએ આ વિશાળ હોસ્પિટલને પળવારમાં દર્દીઓ સહિત જમીનદોસ્ત કરી નાખી. આવા તો કેટલાય નિર્દોષો કાળના આ ક્રૂર પંજાનો શિકાર બન્યા. વિનાશ અને વિષાદ સર્વત્ર છવાઈ ગયો. આ ભૂકંપે ઘણા ગામડાઓ અને ક્યાંક ક્યાંક તો આખા જિલ્લાઓને નષ્ટપ્રાય કરી નાખ્યા. આ તબાહીથી આખું વિશ્વ હચમચી ગયું.
મકાનો, માનવો અને મિલકતોને ભરખી જનારા આ ભૂકંપે ભુજ સુધી લઈ જનારા રસ્તાઓ પણ તોડી નાખ્યા. આથી ભુજ સુધી પહોંચવું પણ કઠણ બની રહ્યું. કુદરતના કારમાં કહેરની સામે જ્યારે સૌ લાચાર હતા, ત્યારે આ પીડિતોની વહારે આવ્યા એક પરમ હિતકારી સંત. કરુણાના સાગર પ્રમુખ સ્વામી મહારાજ. 26 જાન્યુઆરી 2001, આણંદ નજીકનું બોચાસણ ગામ. સમય હતો સવારે 7:50 વાગ્યાનો. રોજની જેમ આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ મંદિર ઉપર ભગવાનના દર્શન કરવા પધાર્યા. દર્શન કરીને પછી દર વર્ષની જેમ આજે પણ તેઓ ગણતંત્ર દિન નિમિત્તે ધ્વજવંદનના કાર્યક્રમમાં જોડાયા. ધ્વજવંદન કરીને પ્રમુખ સ્વામી મહારાજ નાસ્તો કરવા માટે બેઠેલા. ત્યાં હજી તો જે શરૂઆત નથી કરી, ત્યાં બધું હલવા માંડ્યું. ત્યારે યોગીચરણ સ્વામી કીધું કે સ્વામી ભૂકંપ જેવું લાગે છે. એટલે તરત સ્વામી આંખો બંધ કરી અને ધૂન કરવા માંડ્યા કે મહારાજ બધાની રક્ષા કરજો. કારણ કે બધા ધૂન કરો એમ કરીને સ્વામી બાપાએ ધૂન શરૂ કરાવી. અને ત્યાં આગળ રૂમમાંથી પસાર થયા, રૂમમાંથી આખા પંખામાં હાલે ધ્રુજતા ધ્રુજતા. જે ભૂકંપ આવ્યો હતો ને, અને બહાર નજર કરી તો પાણીની ટાંકી એમાં ડાલે, ટાંકીની ઉપરથી પાણી છલાતું દેખાય. ભયંકર ભૂકંપ હતો. એટલે યોગીચરણ સ્વામી તરત કીધું કે સ્વામી અત્યારે આપણે નીચે જતા રહીએ. તો સ્વામી કે અહીંયા આપણે ભજન કરીએ. યોગીચરણ સ્વામી બીજી વાર કીધું સ્વામી અહીંયા હજી આફ્ટર શોક આવવાની શક્યતા ખરી, એટલે નીચે જઈએ તો વધારે સારું. એમ કરીને જ્યાં હજી બાપા બહાર નીકળવા ગયા તો બધું શાંત થઈ ગયું. એટલે બધા કે બેસો, હવે બધું શાંત થઈ ગયું છે. અને સ્વામીશ્રી એ વખતે પણ આંખ મીચી અને કેમ કે ભગવાનની મૂર્તિ સમક્ષ ઊભી હોય રીતે સ્વામીશ્રીએ ધૂન શરૂ કરી. અને કેટલી મિનિટો સુધી સ્વામીશ્રી ગુજરાતની અંદર આ ભૂકંપ આવ્યો છે ત્યારે ઓછામાં ઓછું નુકસાન થાય, કોઈને મરણ ઓછા થાય અને જાનમાલ અને કે મકાનોને નુકસાન થાય એના માટે સ્વામીશ્રીએ ધૂન કરી. અને સ્વામીશ્રી ત્યાર પછી સ્વામીશ્રી બધા સેન્ટરોની અંદર સ્વામીશ્રી અમદાવાદ ફોન કર્યો, સૌરાષ્ટ્રમાં ગોંડલ ફોન કર્યો. નાના તો ધરતીકંપ જેવું પછી બધાને ખબર પડી ખરે છે એટલે હાલતું હતું. પછી થોડી વાર પછી ધૂન કરી પછી બહાર નીકળ્યા બધા. પણ પછી સારું છે. પછી થોડીક વાર પછી પાછું 15-20 મિનિટ પછી ચાલુ એક બે સેકન્ડ જેવું બધું. તબિયત સારી છે એટલે ધરતીકંપ આંચકો આવી ગયો. હા આમ સ્વામી શ્રીએ જુદા જુદા સ્થળોથી ભૂકંપ સંબંધી સમાચારો મેળવવા શરૂ કર્યા. જેમ જેમ સમાચારો આવતા ગયા તેમ તેમ તેઓના મુખ ઉપર દુઃખ અને કરુણાના ભાવો ઉપસવા લાગ્યા. અને પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ બાપાને પણ આ બધા સમાચાર મળ્યા એટલે એમણે તરત અહીંયા આગળ અમે બધા હતા સંતો બધાને ફોન કર્યો કે આપણે તાત્કાલિક ત્યાં તમે બધા સમાચાર મેળવો. પૂજ્ય ઈશ્વર ચરણ સ્વામીએ ફોન પર આપેલ સમાચાર મુજબ ભૂકંપે અમદાવાદમાં પણ ઘણું નુકસાન પહોંચાડ્યું હતું. આ સમાચારે સ્વામીશ્રીનું હૈયું હચમચાવી નાખ્યું. તેઓએ સંતોને અસરગ્રસ્તોને મદદ પહોંચાડવા આજ્ઞા કરી. થોડા કલાકોમાં જ ગુજરાતના લગભગ બધા જ વિસ્તારોનો સંપર્ક સ્વામીશ્રીએ કરી લીધો. જો કે ખેદની વાત એ હતી કે ભુજનો સંપર્ક કોઈ રીતે થતો નહોતો. ત્યાં સંપર્ક કરવાનો પ્રત્યેક પ્રયત્ન નિષ્ફળ જતો હતો. બોચાસણથી 450 કિલોમીટરના અંતરે વસેલું શહેર ભુજ
જ્યાં જુઓ ત્યાં હાહાકાર, લોકોની ચીસો. પ્રત્યેક ઘરમાં બરબાદી, પ્રત્યેક ગલીમાં ભય, પ્રત્યેક જિંદગી જોખમમાં. અહીં તહીં વેરાયેલા મૃતદેહો. આખું નગર કાળના ક્રૂર પંજામાં સપડાયું હતું. ક્યાંક ક્યાંક સામાન્ય બચાવ કામગીરી પણ શરૂ થઈ હતી. આ પરિચય હતો આજની સવારના ભુજ શહેરનો. જો કે નિષ્ફળતાથી હારે એ બીજા. સ્વામીશ્રીએ આ સમયગાળામાં જ ભુજ સંપર્ક કરવા માટેનો એક અકલ્પનીય ઉપાય સૂચવ્યો, જે સાંભળી સૌ સંતો પણ દંગ રહી ગયા. સ્વામી તે વખતે બોચાસણ હતા. સ્વામીનો ફોન આવ્યો અને ભુજનો કોન્ટેક્ટ તો અમારા થતો નથી, ઘણા ફોન કર્યા પણ. તો તમે ભુજ કોન્ટેક્ટ કરી અને કોઠારીને કહો. કે સામે ભુજ તો અમારાથી બી કોન્ટેક્ટ નહીં થાય, કારણ કે ફોન લાઈનો બધું બંધ છે, ડેડ છે, ત્યાં ઇલેક્ટ્રિસિટી જ નથી. તો તરત જ સ્વામી કે આપણી સામે તો કમિશનર ઓફિસ છે, કમિશનર ઓફિસમાં જઈ અને પોલીસ કમિશનરને કહો, એ વ્યવસ્થા કરી આપશે. ક્યાંથી શું કરવું એ સ્વામીને ખ્યાલ. એટલે અમે ત્યાં ગયા. તો ત્યાં તો ઘણા બધા માણસો હતા, અને એમાં ચીફ સેક્રેટરી તરત જ એમણે વાયરલેસ સેટ ઉપર બેસાડે, જે માણસ બેઠો હતો એની પાસે બેસાડ્યો, અને કે આ સ્વામી બોલે ને એ મેસેજ ત્યાં બધી જીપોમાં કેવડાવી દો. એમના માઇક્રોફોનમાં કે દેવચરણ સ્વામી, પ્રમુખ સ્વામી મહારાજે કેવડાવ્યું છે કે બધા જ કોઠાર ખુલ્લા મૂકી દે અને ખીચડી કે જે રંધાવાનું અત્યારે થઈ શકે એ બધું કરવા માંડે. આવી તારાજગીની વચ્ચે પોલીસની એક જીપે વાયરલેસ દ્વારા ભુજ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર સુધી સ્વામીશ્રીનો કરુણા સંદેશ પહોંચાડ્યો. આપણે 10 વાગે મંદિરમાં ખીચડી મૂકી અને 11:30 વાગે આપણે 3000 માણસની ખીચડી તૈયાર કરી, અને નિર્મળસિંહ અને ભાનુશાળી નગરના જે માણસો બહાર રઘવાયા બેઠા હતા એ બધાને આપણે તરત જ આપણા માણસોને આપણે એવું કહેવા ગયા કે ભાઈ મંદિરે બધા ખાવા આવી જજો, અને પાણીની વ્યવસ્થા ખાવાનું પણ ત્યાં છે. ત્યારે એક સારા સમાચાર આવ્યા કે BAPS મંદિરમાં તાત્કાલિક ભોજનની વ્યવસ્થા થઈ જાય, ગરમા ગરમ ખીચડી, શાક, અને લોકોમાં એક સમાચાર ગયા અને લોકો પ્રેમથી એ ભોજન એક પ્રસાદ તરીકે આરોગ્યો, અને એક મારી પણ જવાબદારી કે મને પણ એક રાહત થઈ ગઈ. મંદિરની અંદર અમારે તો 5 સંતો હતા અને સ્ટાફ હતો, ઓછા લગભગ 10 થી 12 જણા હતા. હવે એ વખતે આટલા બધા જે માણસો હતા એ બધા માણસોને જમાડવા કેવી રીતે, પણ તેમ છતાંય દેવ સ્વામીએ બાપાની દયાથી સંભાળી અને કીધું કે જે આવે એને બધાને પ્રેમથી જમાડજો. અને એ વખતે જ્યારે ભોજન કરાયું, આપણે મંદિર નિર્માણ નિમિત્તે જે પસ્તી હતું, પસ્તી કલેક્શન ચાલતું, તે પસ્તી જે હતી ને એ પસ્તીની અંદર આપણે ખીચડી અને આ રસાવાળું શાક એ બપોરે બધાને જમાડ્યું. કેશુભાઈએ મને આ વારંવાર વાત કરી હતી કે હજુ તો ભૂકંપ આવ્યો, અને અમે પ્રમુખ સ્વામી મહારાજને ફોન કર્યો કે બાપા ભુજની અંદર ભૂકંપ આવે. સ્વામી કે સાહેબ અમને સમાચાર મળી ગયા છે ને અમારા ત્યાં ગરમ રસોડા શરૂ થઈ ગયા છે. એટલે બાપા વોઝ વે અહેડ ઓફ હિઝ ટાઈમ. હું 26મી સાંજે કચ્છ પહોંચ્યો હતો, ભૂકંપ આવ્યો ત્યારે દિલ્હીમાં હતો, અને હું ત્યારે પહોંચ્યો તો સાંજનું ભોજન આ સંતો હતા એટલે મને મળી ગયું. આટલી ત્વરિત વ્યવસ્થા જે બધાને જમાડ્યા, અને એમાં જે આપણું બધી અમારી પાસે જે બધું સીધું હતું આપણી પાસે એ બધું જ સીધું એ વખતે ખાલી થઈ ગયું. અને હવે પછી બીજા દિવસે શું કરવું, શું જમાડવા, એ પણ એક પ્રશ્ન હતો. બહારના લોકો આવતા હોય એને પણ આપણે સાચવવાના અને એને પણ સાંત્વના આપવાની, કારણ કે એના સ્વજનો પણ પોતે ગુમાવેલા છે.
કરુણાના સાગર રાહત સેવાના પ્રથમ તબક્કામાં સ્વામીશ્રીએ રાહત રસોડા તો શરૂ કરાવી દીધા, પણ ભુજનો સીધો સંપર્ક ન થવાથી તેઓની કરુણા હવે અધીરાઈમાં પરિવર્તિત થવા લાગી. તેઓ ગમે તેમ કરીને ભુજમાં થયેલી હોનારતનો તાગ કાઢવાના પ્રયત્નમાં હતા. આથી તેઓએ ભુજનો સંપર્ક કરવા માટેનો એક બીજો વિકલ્પ પણ શોધી કાઢ્યો. लगभग 11:30-12 बजे के आसपास मुझे पता चला कि प्रमुख स्वामी महाराज भुज मंदिर संपर्क करने की कोशिश कर रहे हैं, लेकिन संपर्क हो नहीं रहा. उसी वक्त मैंने सोचा कि मुझे प्रमुख स्वामी महाराज से बात करनी चाहिए, क्योंकि उस वक्त हमारी एयरफोर्स की जो मिलिट्री हॉटलाइंस हैं वो सब सर्विसेबल थी. मैंने स्वामी श्री को फ़ोन लगाया, स्वामी श्री से बात हुई और स्वामी श्री खूब प्रसन्न हुए कि कोई ना कोई तरह से हम लोग भुज से संपर्क कर पाएंगे. એ જ રીતે 26 તારીખે રાજકોટની અંદર યોગી સ્વરૂપ સ્વામીને ફોન કરીને કીધું કે ભુજની અંદર બહુ કોન્ટેક્ટ થતો નથી, તો તમે ગમે એમ કરીને ત્યાં જાઓ, તપાસ કરો, આજુબાજુના વિસ્તારમાં સર્વે કરો અને મને સાંજ સુધીમાં રિપોર્ટ આપો કે ત્યાં શું પરિસ્થિતિ છે. એમ કરીને યોગી સ્વરૂપ સ્વામીને રાજકોટથી ભુજ એટલે કચ્છના રિપોર્ટ લેવા માટે મોકલ્યા. આજે સ્વામીશ્રી પૂર્વ આયોજિત કાર્યક્રમ પ્રમાણે બોચાસણ નજીકના બોરસદ ગામે નવનિર્મિત મંદિરનો ખાતવિધિ કરવા પધાર્યા. પછી ખાતવિધિ કરી ત્યારે સંતોને કીધું કે બધે તપાસ કરવા માંડો ક્યાં શું પરિસ્થિતિ થઈ. પણ બોરસદથી બોચાસણ જતા હતા ત્યારે રસ્તામાં એ વખતે મોબાઈલની શરૂઆત થઈ હતી, પણ બહુ ટાવર પકડાતા નહોતા. તો પણ સ્વામીશ્રી બધા સેન્ટરોની અંદર શું પરિસ્થિતિ છે એના રિપોર્ટ લેતા હતા. ખાતવિધિ સંપન્ન કરીને તેઓ બોચાસણથી વડોદરા જવા નીકળી પડ્યા. કરુણાના સાગર પ્રમુખ સ્વામી મહારાજ, કરુણાના સાગર પ્રમુખ સ્વામી મહારાજ. પણ જ્યારે આટલા બધા પધાર્યા ત્યારે બહુ જ ચિંતિત જણાતા હતા અને ત્યાંના સમાચાર જાણવા માટે એમની બહુ જ પોતાને ઉત્સુકતા હતી અને એ ઉત્સુકતા પ્રમાણે એ વારંવાર કંઈ સમાચાર આવ્યા, ફોન આવ્યો, તારે કંઈ વાત થઈ, આવી રીતનું પૂછપરછ બાપા કર્યા કરતા હતા. અને આપણે સંપર્ક કરવાનો પ્રયત્ન જ કરીએ, તમે પણ પ્રયત્ન કરો. એટલે આપણે મંદિરમાં જેટલી ફોનની લાઈનો હતી એ બધી લાઈનો ઉપરથી ચારે બાજુ આપણે પ્રયત્ન શરૂ કર્યા, પણ કોઈ સંપર્ક થતો નહોતો. ત્યારે સ્વામીશ્રી પર એરફોર્સના વાયરલેસથી ભુજની માહિતી એકઠી કરનાર રાજુભાઈ દણાકનો ફોન કોલ આવ્યો. કોલ તેઓના કક્ષની બહાર મૂકેલા જનરલ ટેલિફોન ઉપર આવ્યો હતો. ચિંતાતુર સ્વામીશ્રીએ ઇન્ટરકોમ તેમના રૂમના ટેલિફોન ઉપર ડાયવર્ટ થાય એટલી રાહ પણ ન જોઈ. તેઓ સત્વરે રૂમની બહાર આવ્યા અને જનરલ ટેલિફોન ઉપરથી જ ભુજની પરિસ્થિતિનો ચિતાર મેળવવા લાગ્યા. રોડ જઈ શકતો નથી. જરૂર કરજે, ત્યાં જાહેર મળી લે અને બધી પરિસ્થિતિ જે છે એ પણ જાણી લાવે. बात करें पूरा समाचार ले जो मैं एयरफोर्स का एयरक्राफ्ट दोपहर को करीब 2:30-3 बजे भुज के लिए रवाना होगा. यह बात भी मैंने स्वामी जी को बताई. स्वामी जी ने कहा अगर हो सकता है तो आप खुद चले जाओ कि मंदिर जा कर के पूज्य देवचरण स्वामी और सभी संतों का संपर्क करने के बाद वहाँ पर
कलेक्टर साहब जो है उनसे भी आप ज़रूर मिलना, क्योंकि कलेक्टर साहब को भी कई चीज़ों की ज़रूरत होगी और जहाँ तक मुझे ज्ञात है कहीं पे भी संपर्क हो नहीं रहा है। इसके साथ साथ स्वामी जी ने ये भी बताया कि वहाँ के चीफ मेडिकल ऑफिसर को भी आप ज़रूर मिलना और उनके पास पता करना कि उनको किस किस आइटम की आवश्यकता है, एसेंशियल आइटम्स क्या क्या ज़रूरी है। सारी इंफॉर्मेशन ले करके शाम तक आप वापस आ जाओ, उस वक्त मुझे पूरी रिपोर्ट आप दे सकते हो। ભુજ બીચ કે અત્યારે એટલે એરપોર્ટ પર જો રોડ છે ને એરપોર્ટ ની બારા ખાવાનું દવાનું મિલિટરી બધું સારી પહોંચી ગઈ અને એ રીતે નુકસાન તો મોટા પ્રમાણમાં છે, નુકસાન પડાઈ ગયા છે ને બધું પેલા ફરી ગયા છે માણસો અંદાજ નથી આવ્યો તો હવે લોકો ચાલુ થઈ ગયો છે અને બધું ચાલતું જ નથી। આ તો મિલિટરી બધું કામ ચાલુ થયું અને એરપોર્ટના પ્લેનો મોકલે છે, હેલિકોપ્ટર જાય છે, એની માટે ખાવા પીવાનું મોકલે છે, દવાઓ એ કરે છે તૈયારી ઘણું સારું ચાલુ થઈ ગયો, વ્યવહાર થઈ ગયો ત્યાં આગળ સારું સાહેબ મદદ પહોંચી ગઈ એટલે મિલિટરીને બધા બહુ પહોંચી ગયા છે એટલે લોકો બધા મિલિટરી કરશે બધું અભ્યાસ અમારે રિપોર્ટ લઈને પણ મોટા પ્રમાણમાં અને લગભગ 11:30-12 વાગ્યા સુધી સ્વામીશ્રીએ ફોન દ્વારા ભુજના જે કંઈ પ્રોબ્લેમ હતા અને શું પરિસ્થિતિ છે જાણવા માટે અને પ્રશ્ન હલ કરવા માટે દરેક સંતોને સૂચનાઓ આપતા હતા। એ રીતે રાત્રે લગભગ 11:15-12 વાગ્યા સુધી ફોન ચાલ્યા। જે રાતનો માહોલ હતો, એ રાતના માહોલની અંદર તો કેવું છે, એક તો લાઇટ નહીં, પાણી નહીં અને એકદમ બેકાર લાગે। ત્યાં તગારાની અંદર બધું લાકડાને એવું નાખી અને આગળ તાપણું કરી દેવચરણ સ્વામી, હું ને બીજા સંતો બધા હતા અને બીજા હરિભક્તો હતા, તો આખી રાત આવી રીતે તાપણું કરીને જાગતા હતા। અને એવા સમયની અંદર બાપા પોતે અટલાદરામાં રહ્યા ચિંતા કરે, કારણ કે બાપા સાથે કોઈ કોન્ટેક્ટ થતો નહોતો, તો એ બાપા પોતે ચિંતા કરતા હતા। એ વખતે ભાદરાના સંતોને બાપાએ કીધું કે ભાઈ તમારે કંઈ કોન્ટેક્ટ થાય છે? તો કે ના, અમારે કંઈ કોન્ટેક્ટ થયો નથી, અમને કોઈ સમાચાર નથી ભુજના। તો બાપા તરત જ કહેતો તમે અત્યારે ને અત્યારે રાત્રે નીકળો અને ભુજ જાઓ અને ભુજ જઈ સંતોને મળી અને તમે તાત્કાલિક મને મેસેજ આપો। અને એ વખતે ત્યાંથી ચેતન પ્રકાશ સ્વામી અને કપિલેશ્વર સ્વામી મેટાડોરની અંદર પોતે નીકળ્યા અને એ લગભગ સવારે 3 વાગે અહીંયા પહોંચ્યા। એ વખતે અમે દેવચરણ સાહેબ અમે હું ત્યાં આગળ તાપણું કરતા હતા, એ વખતે 3 વાગે આવ્યા અને આવીને તરત જ ગાડીને ઊભી રહીને તરત અમને પૂછ્યું કે ભુજની અંદર ભૂકંપ થયો છે। તો બાપા ત્યાં આગળ રહ્યા ભુજવાસીઓની અને ત્યાં બધાની ચિંતા કરે છે કે ભુજની અંદર શું પરિસ્થિતિ થઈ છે, તો તમે સમાચાર આપો બાપાને। અને એ વખતે ત્યાં અમે તાપણું કરતા હતા, તો તાપણાના અજવાળે દેવચરણ સ્વામીએ બાપાને, પ્રમુખ સ્વામી મહારાજને 4 પાનાનો કાગળ ત્યાં આગળ પોતે લખી આપેલો। ભુજ બધાથી ડિસ્કોન્ટેક્ટ થઈ ગયું હતું। 26મીની રાત આખી બધાએ ગાડીમાં બહાર મેદાનમાં, અને આપણું જે સામે નિર્મળસિંહની વાડીનો પ્લોટ છે એની અંદર લગભગ 2000 માણસો બહાર મેદાનમાં પડ્યા હતા। સંતો બધા જાગતા મંદિરના મેદાનમાં સુધાર્યા, આજુબાજુના બધા માણસો પોતાના ઘર પાસે જાગતા જ રહ્યા। હાર્ટ એટેક તથા બાયપાસ સર્જરી પછી ડોક્ટરોની સૂચના અનુસાર સ્વામીશ્રી માટે રોજ ભ્રમણ કરવું અનિવાર્ય હતું। એ જ ક્રમમાં આજે પણ સ્વામીશ્રીએ સવારે 6:15 વાગે ભ્રમણ આરંભ્યું। ગઈકાલની ઘટના હજુ તેઓના હૃદયને કોરતી હતી। તેઓનું મન ભુજના લોકોની ફિકરમાં એટલું બધું મગ્ન હતું કે તેઓને એ ખ્યાલ પણ ન રહ્યો કે તેઓએ ભ્રમણનો અંતિમ રાઉન્ડ નિર્ધારિત પથ કરતા જુદા માર્ગે લીધો છે। બીજે દિવસે પ્રાણાયામ ને એ બધું યોગાસનો બધું ચાલતું હતું અને અચાનક ફોન આવ્યો અને તરત જ બાપા ફોન ઉપર જોયું કે દેવચરણ સ્વામીનો ફોન અને કનેક્શન એ થયું હશે, એટલે તરત જ લાગેલો ફોન, એટલે તાત્કાલિક અંદર રૂમમાં ગયા અને પ્રાણાયામ કરતા હતા ત્યાં જઈને બાપાને પણ એ ફોન આપ્યો
અને બાપા ખૂબ રાજી થયા પહેલાં તો કે ચલો ભાઈ ફોન લાગ્યો, અને પછી તરત જ બાપાએ દેવચરણ સ્વામી સાથે અને બીજા સંતો સાથે ખૂબ જ વિગતવાર બધી માહિતી મેળવી અને એના માટેની સૂચનાઓ પણ શું આપણે કાર્ય કરવાનું છે અને કઈ રીતે શરૂઆત કરવી એ બધું જ માર્ગદર્શન એ વખતે એ પોતે આપ્યું. ભુજનો અહેવાલ સાંભળીને સ્વામી શ્રી ભાવાર્દ્ર થઈ ગયા. તેઓ જાણી ગયા કે હવે રાહ જોવાય એમ નથી. તેઓએ યુદ્ધના ધોરણે રાહત કાર્ય શરૂ કરાવ્યું. તેઓની કરુણા હવે કાર્યવાહીમાં પરિવર્તિત થવા લાગી. બાહોશ અધિકારીઓને પણ હેરત પમાડે એવા આયોજનબદ્ધ ઠોસ પગલાં તેઓએ 81 વર્ષની જૈફ વયે લેવા શરૂ કર્યા. ચકોર સ્વામીશ્રી પામી ગયા કે ભૂકંપગ્રસ્તોની સેવા સમ્યક રીતે કરવી હોય તો સંસ્થાના સંતો સ્વયંસેવકોની સેના ભુજમાં મોકલવી આવશ્યક છે. આથી આયોજનના દ્વિતીય તબક્કામાં તેઓએ તાત્કાલિક ધોરણે સંસ્થાના સમર્પિત સંતોને ભુજ પહોંચવાનો આદેશ આપ્યો. 9 તરત બહાર આવ્યા એટલે તરત પાછો પૂજ્ય ઈશ્વરચંદ સ્વામીને, પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીને પણ ફોન કરી અને એને પણ જે સૂચના આપવાની હતી બધી સૂચના આપી દીધી. ત્યાં સુધી સ્વામીનો મને ફોન આવ્યો. સ્વામી કે તારે હવે આપણે ભુજ જવાનું છે. એટલે મારા મનમાં તો એકદમ ફરક પડી કે ભુજ. મેં કહ્યું બાપા ત્યાં આગળ સાંઈ કે ત્યાં આગળ બહુ જ મોટું બધું તકલીફ થઈ છે અને ત્યાં જ ભૂકંપનું એ કેન્દ્ર છે અને આપણે તાત્કાલિક ત્યાં સેવા કરવા જવાનું છે. એટલે પછી લગભગ 4 ગાડીઓ લીધી અમે, અને 4 ગાડીઓમાં એકમાં હું અને સંચરણ સ્વામી મારી જોડમાં બેઠા, બીજામાં બ્રહ્મવિહારી સ્વામી અને એમની જોડવાળા બેઠા, અને બીજી બધા સાથે સ્વયંસેવકો લીધા. કે એક અમારે રસ્તો તમે પાલડીથી પણ જઈ શકો અને બીજો રસ્તો આપણે હતો કે તમે મેમનગરથી પણ જઈ શકો. એટલે નક્કી નહોતું કયા રસ્તે અમારે નીકળવાનું. એટલે આ બાજુ મેં પાલડીવાળા આપણા હરીશ શાસ્ત્રીને કહી રાખ્યું તમે સાધન સામગ્રી અને તમારા થોડા કપડાં લઈને ત્યાં રસ્તા પર ઊભા રહેજો, હું ગાડી એ બાજુથી લઈશ તો તમને લઈ લઈશ. અને આ બાજુ આપણે વિક્રમભાઈ બ્રહ્મભટ્ટને કહી રાખ્યું હતું અને મેં કહ્યું કે હું એ બાજુથી નીકળીશ, અમે એ બાજુથી લઈ લઈશું. એટલે એક જણને લીધા અને એક જણ તો ઊભા જ રહ્યા અને પછી એને કલાક પછી ખબર પડી કે અમે બીજી રસ્તે ગયા હતા. ખ્યાલ આવે ઇટ વોઝ ઓલમોસ્ટ લાઈક ઇમરજન્સી, કારણ કે બાપાના આટલા બધા ફોન. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે અહીંયા આગળ સારંગપુર અમને ફોન કર્યો અને જણાવ્યું કે ત્યાં તાત્કાલિક એક જનરેટરની વ્યવસ્થા કરવાની છે. એટલે અહીંયા આપણા સારંગપુર મંદિરમાં આપણી પાસે એવું એક છોટું જનરેટર હતું. એ જનરેટર અમે આઈશરમાં ચડાવ્યું અને જનરેટર લઈને અમારે ત્યાં પહોંચવાનું હતું. એટલે જનરેટર લીધું, સાથે અમે થોડાક સંતો પણ બીજી ગાડીની અંદર બેસીને ત્યાં આગળ તરત ભુજ જવા માટે નીકળી ગયા. અને બીજે જ દિવસે પ્રમુખ સ્વામી મહારાજે સુરેન્દ્રનગર હતો અને સ્વામી મને ફોન કર્યો કે તારે કચ્છમાં જવાનું છે, અને બીજે દિવસે અમે કચ્છમાં જવા નીકળી ગયા. પછી મને કીધું કે તમે પહોંચી જાઓ ત્યાં આગળ. હવે ત્યાં ગયા આપણે તો એમને જ ફટાફટ કીધું એટલે તરત જ ઉપડ્યા ત્યાં. મને સૂચના બાપાએ ખાસ આપી કે આજે આપણે પૂજામાં કોઈ પણ જાતના કીર્તન ગાવાને બદલે આપણે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન બધાને કરવાની છે અને બધાએ સમૂહમાં એ રીતે ભગવાનને પ્રાર્થના કરવાની છે. આજે આપણે મહારાજની જે ધૂન કરાવી એટલા માટે કે ગુજરાતની અંદર બધે ખૂબ ધરતીકંપ થવાથી જાનહાનિ થઈ છે, મિલકતોની પણ બહુ જ મોટી હાનિ થઈ છે. એટલે દુકાળ કરતાં પણ પાછું ભયંકર. એમાં માણસોએ ગયા બિચારાને બધા મકાનો કેટલું બધું પડી ગયું છે, એટલે એ મોટી નુકસાની થઈ છે. એટલા માટે તો બીજો ઉપાય આપણે તો શું કે જેટલું બને એટલે માનવોની આપણે મદદ કરીએ અને એ રીતે એમને સારી રીતે ઊભા કરવા માટેનો પ્રયત્ન કરીએ. એ તો આપણે છે જ કે બધી એની જેની શક્તિ હોય, જેની પાસે હોય તો એને મદદરૂપ થઈ શકાય અને એ મદદ કરીને પણ થાય. પણ હવે જે ગયા છે તો પાછા આવવાના નથી. એ તો એને કુટુંબને મોટું નુકસાન છે, સમાજને પણ છે ને બધાને છે. તેવા માણસો કહેવાય, પણ એના આત્માને શાંતિ થાય
એટલા માટે આપણે આ ધૂન મહારાજની કરી છે કે બધા એને શાંતિ ખૂબ થાય, એના કુટુંબને પણ શાંતિ થાય, આશ્વાસન મળે અને સર્વ પ્રકારે દુઃખ ભગવાન એમનું રક્ષણ કરે. એટલે આપણે એ જ કરવાનું છે કે જેનાથી કંઈક પણ આપણે થોડું આમાં મદદ થઈ શકે તો કરીએ, ના થાય તો આપણે પ્રાર્થના પણ દરરોજ કરવી. હમણાં જ્યાં સુધી આ સમાચાર આવે છે ત્યાં સુધી એ દરેક આત્માઓને માટે શાંતિ થાય, એના કુટુંબને પણ શાંતિ થાય અને આ મુશ્કેલી આવી છે એમાંથી બધા ઉગરી જાય અને ફરી પાછું જે નુકસાની થઈ છે એ બધું કાર્ય પાછું ફરીથી ઊભું જલ્દી થઈ જાય, એ માટે પણ ભગવાનની આપણી પ્રાર્થના છે. આજ્ઞા કરીને છૂટી જવું એ સ્વામીશ્રીની શૈલીમાં નહોતું. આથી સંતો નિર્વિઘ્ને ભુજ પહોંચી જાય એના માટેના સૂચનો પણ તેઓ જ આપવા માંડ્યા. આ સૂચનો સામાન્ય મસ્તિષ્કમાંથી ન ઉપજે એવા ચોટદાર અને અસરકારક હતા. ત્યાં પાછો સ્વામીનો ફોન આવ્યો કે જુઓ તમે આ બાજુથી નહીં જતા, આપણે નેશનલ હાઈવે ઉપરથી સુરજબારીનો મોટો પુલ જે છે એને નુકસાન થયું હશે તો જઈ શકાશે નહીં, એટલે તમે મહેસાણા થઈને જાઓ અને બધા થોડાક સ્વયંસેવકો રાખજો અને મહેસાણા જઈ અને કદાચ ગામમાં જવા નહીં દે તમને ત્યાં, એટલે ત્યાં પણ મહેસાણાના પણ ડીવાયએસપી કેવા કોઈને મળજો અને કહેજો કે અમારે તો આ રીતે સેવામાં જવું છે મદદમાં, એટલે તમે અમને એક કાગળ આપો, ત્યાંની પરમિશન આપો. કેટલું બધું સ્વામીને નોલેજ, નહીંતર તો અમે તો ઉપડી જ જાત અને ખરેખર જો એ રીતનો કાગળ ના લખાવ્યો હોત તો અમને ગામમાં જવા ના થાય. એટલે એવું નહોતું કે સ્વામી ખાલી આપણને કહેતા હતા કે તમે જાઓ, પણ એમને બધી જ પરિસ્થિતિની ખબર હતી અને જે એમને ફોન કરે એમાંથી સ્વામી ઇન્ફોર્મેશન લે. એટલે ખરેખર આપણું સેવાનું કેન્દ્ર બિંદુ વોઝ વેર એવર પ્રમુખ સ્વામી મહારાજ વોઝ. બીજી બાજુ સ્વામીશ્રીના આદેશથી એરફોર્સના વિમાન દ્વારા ભુજ ગયેલા રાજુભાઈ દણાના પ્રયત્નો પણ સ્વામીશ્રીએ ધારેલા પરિણામ સુધી પહોંચ્યા હતા. इसके चलते जब हम भूज के एरिया में ऊपर से फ्लाई कर रहे थे, वो दृश्य बहुत ही दयनीय था. समझ में नहीं आता था कि इतना कहर कुदरत ने कैसे यहाँ पे बरसा दिया. जब मैं मंदिर पहुंचा, पूज्य देवचरण स्वामी से मिला, उन्होंने मुझे जहाँ जहाँ पे जो जो डैमेज हुए थे वो सारा दृश्य दिखाया. उसके बाद मेरे साथ एक हरिभक्त को भेजा, जहाँ जहाँ पे बाकी जो नुकसान हुआ था बड़े पैमाने पे, वो इन्फॉर्मेशन सब लोगों के पास पहुँच चुकी थी. तो पहले हम उन साइट्स पे गए, वहाँ पे फोटोग्राफ लिए, सब कुछ पता करने के बाद फिर मैं कलेक्टर साहब को मिलने गया. उस टाइम भूज में कलेक्टर साहब जो थे वो कमल दयानी साहब भूज में कलेक्टर थे. जब मैंने ये बताया कि प्रमुख स्वामी महाराज ने मुझे भेजा है और मैं आपसे ये जानना चाहता हूँ कि आपको किन किन चीज़ों की ज़रूरत है वो आप मुझे बताइए. वे खुद इतनी सोच में पड़ गए कि जब हम लोग कम्युनिकेशन किसी से कर नहीं पा रहे हैं, ऐसे में प्रमुख स्वामी महाराज ने अपने वॉलंटियर को मेरे पास भेज दिया, ये कोई समझ में आने वाली बात नहीं है. ये बात ये बार बार दोहराते रहे. उनसे मिलने के बाद, सारी इंफॉर्मेशन लेने के बाद, उन्होंने जो जो एसेंशियल आइटम्स की रिक्वायरमेंट थी वो बात मुझे बताई. उसके बाद मैंने चीफ मेडिकल ऑफिसर को मिलने जाने की कोशिश की. ग्राउंड में ओपन ग्राउंड था, उसमें इन्होंने किसी तरह से कुछ शेड्स वगैरह, टेम्पररी शेड्स वगैरह बना के अस्पताल का काम चालू किया है. इतनी हैरानी की बात थी कि यह दृश्य देखते ही समझ में नहीं आता था कि कहाँ से शुरू करेंगे. ये जब मैं इनको मिला, चीफ मेडिकल ऑफिसर और कलेक्टर साहब को जब मिला, तब मुझे ध्यान में आया कि प्रमुख स्वामी महाराज ने किस दीर्घ दृष्टि से मुझे ये आज्ञा दी थी कि मैं सिर्फ संतों को मिलके वापस ना आऊं, लेकिन मुझे सिविल एडमिनिस्ट्रेशन के साथ भी मिलना है और उनकी क्या क्या ज़रूरतें हैं वो भी मुझे देखना है.
પણ નુકસાન પુષ્કળ થયું છે અને તેના લીધે મદદની તાત્કાલિક અમારે જરૂર છે અને એ તાત્કાલિક જરૂર મળી રહે તો કંઈક થઈ શકે. આપણા પણ ઘણા બધા એક્સપાયર થઈ ગયા છે, જે ડ્યુટી પર હતા એ બધા એક્સપાયર થઈ ગયા છે, તો એ તાત્કાલિક મદદ મળી રહે તો બહુ સારું થાય. સ્વામી શ્રી પીડિતોની પ્રાથમિક જરૂરિયાતોને સમજતા હતા. આથી તેઓએ ભુજ જનારા સંતોના માર્ગમાં બીજી પણ એક આશ્ચર્યજનક ગોઠવણ કરી. એટલે અમે મહેસાણાથી ઉપડ્યા અને જે હરિભક્તનો બાપાએ નંબર આપેલો ત્યાં વાત કરી. આ કે મને પ્રમુખ સાહેબનો ફોન આવી ગયો છે એટલે હું દૂધના આપણે પાવડર આખો ટ્રક ભરીને મોકલું છું. પછી ચાના પેકેટવાળી આખી ટ્રકો કરી. એવી રીતના લગભગ 8 થી 9 ટ્રક ઓન ધ રોડ. સ્વામીશ્રીએ રાહત સેવાના સીમાડાઓ ઓર વિસ્તાર્યા. આયોજનના તૃતીય તબક્કામાં તેઓએ હવે ભુજ મુકામે રાહત સામગ્રીઓ ખડકવા માંડી. ભુજને ભોંય ભેગું કરનારા ભૂકંપે અમદાવાદના પણ અમુક વિસ્તારોમાં વિનાશનો તાંડવ રચ્યો હતો. સ્વામીશ્રીને આ વાતની જાણ થતાં તેઓએ ગઈકાલથી જ સેવાનું એક વહેણ અમદાવાદ પ્રતિ પણ વહેતું કર્યું હતું. અને ત્યાર પછી બધા જ કોઠારી સંતોને સ્વામીએ આદેશ કર્યો. મને પણ એવો આદેશ કર્યો, સ્વામી કે તારા બોચાસણમાં કેટલું અનાજ છે કે ત્યાંના આખા વર્ષનો સ્ટોક કરતા અમે. ઘઉં પણ આખા વર્ષના હોય, ચોખા હોય, દાળ હોય, આખા વર્ષનો સ્ટોક કરતા. સ્વામી કહે છે કે આપણે કશું રાખવું નથી, જે કંઈ છે ને બધું જ તું ટેમ્પામાં કે ટ્રકમાં ભરીને ભુજ રવાના કરી દે. એટલે અમે તો તરત જ ઉત્સાહમાં આવી ગયા. તરત જ ટેમ્પો લાવ્યા અને બધું અનાજ છે બધું ભરી દીધું અને 2 કલાકની મહેનત પછી બધું ભર્યું. પછી કોઠા ભરેલા હોય, કોઠામાંથી કોથરામાં ભર્યા, કોથરામાંથી ભરીને સીવી બધું બધા લાગી ગયા અને અનાજનો ટ્રક, ટેમ્પો ટ્રક, આખી ટ્રક હતી, મોટી ટ્રક ભરી હતી અને અમે રવાના કરવાનો વિચાર કર્યો. ત્યાં સ્વામીશ્રીનો પરિવાર ફોન આવ્યો. સ્વામી કહે છે કે શું થયું, અનાજ મોકલી દીધું? એનું સ્વામી અનાજ બસ આપણે કહ્યું ત્યારથી બધું ભેગું કરીને ભરીએ છીએ અને હવે મોકલવાની શરૂઆત એ કરીએ છીએ. સ્વામી કહે છે કે તું અનાજ ત્યાં મોકલું છું પણ ત્યાં તો લાઇટ પણ નથી, પાણી પણ નથી, કોઈ વ્યવસ્થા જ બચી નથી. તો તારા અનાજ, તારા ઘઉંને ખાશે કોણ કે? તારી બાજરીને ખાશે કોણ કે? લોટ મોકલવો જોઈએ કે છે. હવે તાત્કાલિક લોટ મોકલો કે છે. આ બધું દરી કરીને તૈયાર કરીને મોકલું. અમે તો ફરી પાછા બધું ઉતાર્યું. સ્વામીએ કહ્યું કે ખાસ સાફ સફાઈ કરી કાંકરી ન રહે અને જે મહારાજ સ્વામી જમવાના છે એ રીતે સાફ સફાઈ કરી અને પછી ખાસ લોટ ધરાવી અને મોકલજો. અને આટલી બધી ગંદકી ક્યાંથી લાવી? એટલે અમારે બોચાસણ આજુબાજુના ગામડાઓની બધી ઘંટી, બોરસદની બધી ઘંટીઓમાં આ બધા અનાજ પહોંચાડી બધાને વિનંતી કરી બધા તમે દરી આપો. બધા જ મંડી પડ્યા. અમે 4 કલાકમાં બધું જ અનાજ દરી નાખ્યું પાછું અને ફરી પાછું એ બધા લોટ સાથે બધું તૈયાર કરી અને એ બધા છે એ ભુજ બાજુ એ રવાના કરી 2 સંતોને સાથે મોકલ્યા. કારણ કે પરિસ્થિતિ એવી હતી કે વસ્તુ ત્યાં પહોંચે ને એ પણ અગત્યનું હતું. રસ્તામાં પ્રશાસન રોકે, પોલીસો રોકે, કારણ કે રસ્તા તૂટી ગયા હોય, બધું હોય, પણ સંતોને સાથે સ્વામી કે 2 સંતોને જોડે મોકલજો એટલે છેક સુધી પહોંચી જાય. 27મી તારીખે બાપાનો મારા પર ફોન આવ્યો કે તાત્કાલિક ખાસ વ્યવસ્થા કરવાની છે જેથી કરીને આપણે રિલીફ કામ સારી રીતે કરી શકીએ. મુખ્ય તો મેડિસિન છે, ક્લોધિંગ છે અને પછી તો ફંડથી બીજું ઘણું બધું આપણે મોકલી શકીએ. એવા અમે ગયા અને જ્યારે પહોંચતા હતા અને ત્યાં અંધારું થઈ ગયું હતું. જ્યારે ભચાઉમાં અમે પહોંચ્યા, ભચાઉ અડધું ગામ રસ્તા પર હતું અને અંધારામાં લાઇટો નહીં અને તમારી ટ્રાફિક, તમારી ગાડીની લાઇટથી જે માણસોના ફેસીસ દેખાય, હાથ તે એટલું બધું તમને લાગે ને. અને ચારે બાજુ આમ તમે જો ને ધારો કે મોટા બોમ્બ ફૂટી ગયા હોય ને અને બધું આમ રબલ ને વેર વિખેર ને આ અંતે રસ્તામાં મોટી ક્રેક્સ. અંધારામાં હું કહું છું, મને હજુ ઇમેજીસ આર સ્ટીલ વેરી ક્લીન ઇન માય માઇન્ડ, સો સ્કેરી. જેવા હું ત્યાં આગળ આપણા નિર્મલસિંહ વાડીના ચોગાનમાં અમે ઉતર્યા ત્યાં લગભગ 200 થી 250 માણસો બધા વુન્ડેડ
પાટાપિંડી પોતાની રીતે કર્યા હોય, રામ પડેલા નાખા ઝુમખા, એટલે કુટુંબો બધા પડ્યા હતા ને એકદમ કશું એના માથે ઓઢવાનું નહીં, કશું ઉપર શેલ્ટર નહીં. તમારી નજર સમક્ષ તમારું આખું ઘર, તે આખી જિંદગી તમે આપ્યું જમીનદોસ્ત થાય, એમાં એકાદ કુટુંબી અંદર હોય, ભારે તમે 24 કલાક કાઢ્યા હોય, કશું આમાં હાથમાં આવતું ના હોય, બૂમાબૂમ કરીને ધોડા થાકી ગયા હોય, એ જે પરિસ્થિતિમાં જે દુઃખ જોયું છે મેં, સફરિંગ ઇન્ટેન્સ. મંદિરની અંદર જે આપણું મકાનમાં નાનું મંદિર હતું, એ મંદિરની અંદર પણ ઉપરના માળે બધી તિરાડો પડી ગયેલી, 2-3 ઇંચની. એટલે આપણને એમ થાય ખરું અહીં તો કંઈ નહીં થાય ને. પણ અમે મંદિર પહોંચી ગયા 1 વાગ્યાની આસપાસ. ત્યાં એક મીણબત્તી હતી અને મીણબત્તી બળતી હતી. પછી બીજા જે સંતો હતા એ બધા જ સંતો ત્યાં ઘોડ વીંટળાઈને બેઠા હતા. પછી મેં પૂછ્યું કે સ્વામીનો મેસેજ મળે? અરે કહે છે કેટલી જીપો આવી ગઈ કે ભાઈ પ્રમુખ સ્વામીએ બોચાસનથી સંદેશો મોકલ્યો છે અને આપણે બધું ચાલુ કરી દીધું છે એમ દેવચરણ સ્વામીએ કહ્યું. स्वामी जी की कृपा से यह सब चीज़ें इन्फॉर्मेशन ले करके मैं सीधा स्वामी जी के पास पहुंचा. स्वामी जी बड़ी आतुरता से राह देख रहे थे और जो जो दृश्य हमने देखा वो पूरा वर्णन मैंने स्वामी जी को किया. हर छोटी से छोटी चीज के बारे में स्वामी जी मुझे पूछ रहे थे. जब मैं स्वामी जी को पूरी रिपोर्ट दे रहा था तो स्वामी जी ने पहले तो बात सुनी, उसके बाद जब फोटोग्राफ्स देखें तो इतना करुणा का भाव, इतना सोच विचार करके इतना दयनीय चेहरा स्वामी जी का हो गया. वो बहुत ही द्रवित हो उठे थे, बहुत ही गदगद हो गए थे. और पूरा जब तक मेरी बात चली उसके बाद भी काफ़ी घंटों तक स्वामी जी इतने उदास थे कि तब मेरी समझ में आया कि स्वामी जी सभी मानव जाति के लिए कितना सोचते हैं और इनका हृदय कितना बड़ा है, जो कि ऐसी परिस्थिति में सब जगह से सारा कार्यक्रम ऐसा चले कि कोई भी आदमी भूखा ना रहे. जब मेरी बात खत्म होने आई तो स्वामी जी ने अपने संतों की टीम को बुला करके सूचना देना चालू कर दिया. અને સ્વામી એ દિવસે રાત્રે મને બોલાયો. સ્વામી બાપા કે આપણે છે ને ફૂડ પેકેટ બનાવી અને તે ભુજ આપણે મોકલવા છે. સ્વામી કે આપણી જોડે ત્યાં અનાજ ને બધું છે, પણ સ્વામી કે બધાને ખ્યાલ નહીં હોય કે આ જગ્યાએ આપણું ચાલે છે જમવાનું એમ. તો કે આપણે કે ભુજના પરાઓમાં કોઈને ખ્યાલ ના હોય, પછી સ્વામી બાપા કે આજુબાજુના ગામડાઓમાં પણ કોઈને ખ્યાલ નહીં હોય, તો સ્વામી કે આપણે છે ને બધે ત્યાં આગળ ફૂડ પેકેટ મોકલીએ. પછી સ્વામીએ ઝીણી કેટલો બધો રસ લીધો. બાપા કહે છે કે આપણે એ ફૂડ પેકેટ છે ભુજ જાય છે તો આપણને સ્વામી કે રસ્તાની કોઈ માહિતી નથી, ત્યાં પુલ પણ તૂટી ગયા હોય, વાહન વ્યવહારનો આપણને ખબર ના હોય. બાપા કે તો પછી બાપાએ આપણને એવું કહ્યું સ્વામી કે આપણે પ્લેન દ્વારા બધા ફૂડ પેકેટ જવાના. તો એ લોકો ત્યાંથી કોથળા નીચે નાખે તો સ્વામી કે આપણે કોરોગેટેડ બોક્સમાં નહીં પેક કરવાના. તો સ્વામી કે યુરિયાની થેલી આવે છે ને એવી મજબૂત થેલીઓ સ્વામી કે તમે લેજો, તો કે ઉપરથી નાખે કાંઈ થાય નહીં. તો સ્વામી કે આપણે મોઢા નહીં બાંધવાના. સ્વામી કે પેલો સીવાનો સંચો આવે સ્વામી કે એ સંચે આપણે બધા એ કોથળીઓ સીવી દેવાની. એ સ્વામી કે ઉપરની કોથળી મજબૂત, સ્વામી કે અંદરની થેલીઓ પણ મજબૂત રાખવાની, એ પણ નીચે નાખે તો બધી ફાટી ના જાય. એ રીતે સ્વામી આ બધા ઝીણા સૂચન કરી અને સ્વામી બાપાએ ફૂડ પેકેટ બનાવવાની આજ્ઞા કરી રાત્રે. मैं ये देख के हैरान था कि इतना सब स्वामी जी सोच कैसे लेते हैं. यह सब बातचीत करते करते रात के करीब 12:30-1 बज चुके थे. स्वामी जी अभी भी जागृत थे और जब तक ये बात सारी सोच करके विचार करके स्वामी जी ने नेशनली और इंटरनेशनली जहां जहां से रिलीफ आ सकती है वो कार्य एकदम तीव्र गति से, जैसे हम कहते हैं युद्ध के धोरण पे चालू कर दिया था. સ્વામી શ્રીનો આજનો દિવસ પણ ગઈકાલની જેમ જ રાહત સેવાઓથી જ આરંભાયો. પ્રાતઃકાળે જ ચાલુ ભ્રમણે તેઓને સમાચાર મળ્યા કે એક અગત્યનો ફોન કોલ આવ્યો છે. મીનવાઇલ અહીંયા ગાડી એ દરમિયાન અમને એવી સૂચના આપેલી કે અહીંયા ગાડી બધી લાઈનો ઉપર તમારે કોઈ લાઈન અંગે જ ના રહેવી જોઈએ. બાપાએ પછી સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન એવી આપી એ વખતે કે ગમે ત્યારે ફોન આવે, હું રાત્રે સૂતો હોય તોય પણ
અને હું પૂજા કરતો હોય તો પણ, હું જમતો હોય તો પણ, હું વોકિંગ કરતો હોય તો પણ, ગમે ત્યારે ત્યાંના માટેનો કોઈ પણ ફોન આવે તો તમારે મને આપવાનો, સહેજ પણ તમારે એમાં અચકાવવાનું નહીં. હું ગમે ત્યારે એમની સાથે વાત કરીશ. આવી બાપાએ સૂચના પણ આપેલી. અને બન્યું પણ એવું કે બાપા વોકિંગ કરતા હતા અને વોકિંગ કરતા હતા એ દરમિયાન પણ ફોન આવ્યા અને એ વખતે બાપાને ત્યાં આ ફોન આપ્યો અને ફોન આપ્યો એટલે બાપા વોકિંગ કરતાં કરતાં કન્ટિન્યુઅસ એ રીતે વાત કરતા રહ્યા અને 3 રાઉન્ડ સુધી બાપાએ એ રીતે ફોનમાં બધી ચર્ચા દેવચરણ સ્વામી સાથે કરી. બીજા પણ સંતો ત્યાં એ વખતે આવી ગયા હતા એટલે એમની સાથે પણ બધી ચર્ચા કરી અને રાહત કાર્ય કેમ કરીને સારી રીતે થાય અને બધાને મદદ કેમ આપણે સારામાં સારી રીતે કરી શકીએ એવી સૂચનાઓ બાપાએ એ વખતે આપી. ભુજ પ્રતિ પુનઃ વિદાય થનારા રાજુભાઈ દણાકને स्वामी श्री मुलाकात माटे बोलाव्या. स्वामी जी ने कहा कि हमारे पास जितने भी पैकेट्स हैं, फूड पैकेट्स हैं, पानी के पाउचेस हैं, वो सब आप लेके जाना. और मैंने जब कहा हाँ जी स्वामी जी मैं लेके जाऊंगा, स्वामी जी कहते हैं चलो हम पहले देखने जाते हैं कि फूड पैकेट्स कैसे बने हैं. स्वामी जी और संत लोग के साथ मैं भी था. हम लोग फूड पैकेट्स जहाँ पे बन रहे थे वहाँ पहुँचे. मैंने सोचा स्वामी जी ये देख लेंगे कि पैकेट्स तैयार हैं और लोड करा देंगे. स्वामी जी ने इतने से रुकावट नहीं की. स्वामी जी ने पैकेट्स रैंडमली पिकअप किए, पैकेट्स को खोला, उसको चेक किया कि इसमें आपने क्या क्या रखा है. हर चीज की पूरी इंफॉर्मेशन लेने के बाद स्वामी जी ने ये पता किया कि कितने पैकेट्स हैं. स्वामी फूड पैकेट जो खुद स्वामी राजी था तो स्वामी के આપણે આ બુંદી છે એટલે આપણે ગળ્યું મૂક્યું. સ્વામી કે બીજો કોરો નાસ્તો પણ છે તો સ્વામી કે આપણે જોડે મરચા મૂકીએ ને તો સ્વામી કે ખાવાની એ લોકોને મજા આવે. કરુણાના સાગર પ્રમુખ સ્વામી મહારાજ. ફૂડ પેકેટ તૈયાર થયા પછી પણ ત્યાં પહોંચાડવાની ચિંતા પણ બાપા પોતે કરતા. અને એ ચિંતામાં ક્યાં સુધી કે અહીંયા વડોદરાના કલેક્ટર સાહેબને ભલામણ કરી. અનિલ મુકીમ કરીને હતા તો એ સાહેબને પણ ભલામણ કરી કે સાહેબ અમને એરફોર્સના પ્લેનની અંદર વ્યવસ્થા કરી દો કે જેથી કરીને અમે આ બધા ફૂડ પેકેટ સમયસર પહોંચાડીએ. એન્ડ આઈ એમ વેરી satisfied and happy to note that one of the first organizations which as Collector Baroda at that time I contacted was Akshar Purushottam Swaminarayan Temple authorities. I got in touch with them and the response was so spontaneous and so quick. और मुझे इमीडिएटली ये आदेश दिया कि हमने सुना है कि इस बारी भूज में आपके एयरफोर्स कैंपस में भी काफ़ी भारी मात्रा में नुकसान हुआ है. जब एयरफोर्स के जहाज ये सामान सब लेके जा रहे हैं तो वहाँ पहुँचने के बाद हमें उनका भी ख्याल रखना है. स्वामी जी का स्पेशल डायरेक्शन ये था कि आपके एयरफोर्स के जो भी अफसर हैं, आपके एयरमैन हैं, दूसरे कर्मचारी हैं, उनकी संख्या आप ले करके उसके पैकेट अलग रख लो ताकि सिविल एडमिनिस्ट्रेशन को पैकेट हैंड ओवर करने से पहले आप लोगों के पैकेट्स वहाँ पे महफूज रहें. मैं बड़ा इमोशनल हुआ. हमारे सभी कमांडर्स और सभी एयरफोर्स के लोग भी बहुत ज़्यादा भावुक हो गए थे. બાપા પાછું એટલી બધું ધ્યાન રાખે કે ત્યાં કોણ ગયું તું, પછી ત્યાં બાજુ ગોડાઉનમાં મૂકી નથી દીધા ને, ફ્લાઇટમાં મૂકીને આવ્યા છો ને, આટલી બધી માહિતી બાપા પોતે મેળવતા અને પછી એ રિપોર્ટ બાપાને જ્યારે મળે ત્યારે બાપાને શાંતિ થતી કે ના ચલો ભાઈ ગયા. પણ પાછું ત્યાં વાત અટકતી નથી. ત્યાં પહોંચ્યા પછી પણ ખરેખર આપણા હાથમાં મળે છે કે નહીં અથવા આપણે વ્યવસ્થા શું કરીએ છીએ એ બધી જ માહિતી ત્યાંના સંતો પાસેથી લેતા. આટલું પાક્કું કામ એ બાપાનું રહેતું. અને મૂળ વસ્તુ એ કે આપણે ત્યાંથી નીકળીને વસ્તુ એકે એક જેને મદદ કરવાની છે એ પીડિતો પાસે પહોંચે ત્યાં સુધીની चिंता બાપા કરતા ને આખું સંકલન બાપા પોતે જ આ બધું કરતા હતા. એટલે આ પરથી આપણે જાણી શકીએ છીએ કે આખો દિવસ બાપા જાણે ભુજમય થઈ ગયા હોય અને રાહત કાર્યમય થઈ ગયા હોય એવું જ અમને તો જણાતું હતું. બીજે મોરચે સ્વામી શ્રીની પ્રેરણાથી ભુજ પહોંચેલા સંતોએ પણ દિવસ રાત જોયા વગર સેવા કાર્ય આરંભી દીધું.
પ્રમુખ સ્વામી મહારાજના આદેશથી, એમની કરુણાથી, એમના સૂચનથી જે બીએપીએસના સત્સંગીઓએ સ્વયં જે કોઈ મોટા પાયે કામ શરૂ કર્યું, એમાં સૌથી પહેલાં તો રેસ્ક્યુ એન્ડ રિલીફનું મહત્વનું કામ હતું. પ્રશાંત જોશી અને સીધો બહાર નીકળતા પડ્યો અને સીધો દબાઈ ગયેલો. એટલે ભુજની અંદર સૌથી પહેલાં આપણા સંતો અને યુવકોએ મળી અને ત્યાં આગળથી એને બહાર કાઢ્યો. અંદર એક માણસ જીવતો હતો, એને કાઢવા માટે સંતોએ મહેનત કરી. કોસ, હથોડા, ત્રિકમ, પાવડા લઈને કાઢતા અને 11 વાગ્યા. એમાં બધી મિલિટરી હતી, પછી બીજા બધા અમુક જે ઓર્ગેનાઇઝેશન્સ બધા હતા જે આ કામમાં એક્સપર્ટ બધા હોય, અને બધા પહોંચી ગયેલા ત્યાં આગળ, અને એ રીતે માણસોને કાઢવાના આ તે બધું તે લોકો કરતા હતા. અમે જ્યાં પસાર થતા હતા અને તે વખતે એક આખું બિલ્ડિંગ કમ્પ્લીટલી પત્તાના મહેલની જેમ પડેલું હતું, અને ત્યાં બધું રબલ હતું, અને ત્યાં બધા માણસો બધા રોક અગડ કરતા હતા. એટલે ત્યાં કને આપણા બ્રહ્મવિહારી સ્વામી અને બીજા બધા સંતો બધે ત્યાં કને એ વખતે આવેલા. એટલે મેં બ્રહ્મવિહારી સ્વામીને કીધું કે સ્વામી, આવી રીતે આપણે ત્યાં આપણા દિનેશભાઈ એમના મિસિસ અંદર છે. પછી જ્યારે આ થોડીક વાત મારી વાતનો વિશ્વાસ બેસો એટલે એને હોલેન્ડ અને પોલેન્ડવાળા જે ને ઇંગ્લેન્ડના બધા હતા ને રેકિંગ કરવાવાળા, એ લોકોને ત્યાં બોલાવ્યા. એ લોકો પાસે કમ્પ્યુટર હતું, એની અંદર કીધું કે આ હતું કેવું બિલ્ડિંગ, તો કે 15 પાયા ઉપર હતું કે 16 પાયા ઉપર હતું. પાયા ક્યાં ક્યાં હતા, પાયા અમુક ગણ્યા. પછી કે એમાં માળો કેટલા હતા. તમારે જે વ્યક્તિ તમે રહેતા હતા કે ત્રીજા માળે. અને પછી એ લોકો કીધું કે આની સ્ટ્રક્ચર ક્યાં છે, આખું કમ્પ્યુટર ઉપર આખું એ લોકોને પૂછીને કર્યું. પછી એ લોકોએ કમ્પ્યુટરમાં જ ભૂકંપ ઊભો કર્યો. એટલે કયા પિલર્સ કેમના પડ્યા હશે, એટલે એ બધું એ લોકોએ આમાં કમ્પ્યુટરમાં જનરેટ કર્યું. અને પછી કીધું અહીંયા ઘણી બાખોલા હશે, કારણ પિલર પડ્યું એટલે નીચે કોઈ ખાનું હોય, ખુલ્લું હોય, ત્યાં ઘડી કોઈ જીવંત માણસ હોય. અને એ લોકોએ લગભગ એમ સમજો કે ભાઈ એના મશીન ડ્રોપ લગાવ્યા, મશીનો કે શ્વાસોશ્વાસની ક્રિયા સંભળાય થોડીક, તો એને બધે થોડો સંભળાણો બધે. એમાં એ કુસુમબેન છે ને હનુમાન ચાલીસાનો પાઠ કરતા હતા. પછી એ 10 વાગે બરાબર એનો રેકિંગ ચાલુ થયો. ધીમે બધા અંદર મશીનથી બધે ખોટતા અંદર જવા બધા. મારા નાનો ભાઈનો બાબો હતો, એ ધામમાં ગયો કે બિલ્ડિંગમાં અમારો ઉપર આકાશ નીચે ધરતી છે, કે અમારા જે આ કુટુંબિક ભાભી કહેવાય, જે તારે આ 7માની બિલ્ડિંગ દબાઈ ગઈ આખી. એમાં અમે 3 વખત અમે અવાજ સાંભળ્યો. છતાં હવે આપણા જે મારા ભાભી એ છે, બીજા આપણા કોઈ ભાઈઓ કે બહેનો હોય એને બચાવી લેજો. International rescue teams have joined the effort, and much needed foreign aid is pouring in. Madam Deputy Speaker, I should like to focus on the earthquake in Gujarat. Our collector office was also completely destroyed. આફ્ટર શોક આવે આખું બિલ્ડિંગ હલે, અવ્યવસ્થા ફેલાઈ ગઈ હતી. એ વખતે જે માણસો પર દુઃખ હતું ને એ આપણે કલ્પના ન કરી શકી. દુનિયાભરમાંથી લોકો દોડીને ગયા. British Airways to be part of that team. સરકારે બ્લેન્કેટ પરમિશન આપી. આ ઇતિહાસમાં પહેલી વાર બન્યું છે. हमें कंटिन्यूसली ત્યાં આગળ બેસતા. तो मुझे यही नहीं समझ आया कि इनके सोने का टाइम क्या है. નાવાનો પ્રશ્ન હતો તો સ્વયંસેવકોને પોતાના ઘરમાં જ તકલીફ હતી. અહીં તો માનવી ખપી જવા તૈયાર હોય છે. This experience really showed me the power of human spirit. It's truly remarkable role. અમને એવો અહેસાસ થઈ ગયો હતો કે આખી દુનિયા અમારી સાથે છે. પણ બાપાએ દેશ પ્રેમ જગાડ્યો છે કે યુ પ્રોવાઇડ હિમ આવર હેલિકોપ્ટર્સ. એક પછી એક ફોન જોડીને સ્વામીશ્રીને આપે. ગલ્ફ કન્ટ્રીમાં કુવેટમાં કંઈ હતા, ત્યાંથી એમનો ફોન આવ્યો કે બાપા ભોજન કરતા હોય અને એ સમયે ફોન આવે. In fact, I used to get a call even from Pramukh Swamiji. બાપાના આશીર્વાદ રાજીપો લેવા માટે પડાવ નાખ્યો છે. The principal coordinator is Pramukh Swami Maharaj himself. He is, of course, an example, if you like, of faith in action. The 2001 Gujarat earthquake